ગાઈસ, જય દ્વારકાધીશ। આજે તો સવારે જોઈએ તો બહુ જ વરસાદ હતો, કેમ કે આજે તો આઠમ હતી। આઠમની શરૂઆત આપણે થઈ ગઈ છે। પછી આપણે બી શરૂઆત કરી દીધી। ફટાફટ આપણે ફ્રૂટ સલાડ બનાવવાનો હતો આજે તો પછી ફ્રૂટ કાપી લીધું, પછી દૂધ ગરમ કરવા મૂકી દીધું, પછી કસ્ટર્ડ પાવડર ક્રશ કરી લીધો, પછી મનીષાબેન કાનાને ઢાંકતા, પછી અમે ડેકોરેશનની તૈયારી કરી। તો કિસ્સુ પંપથી ફુગ્ગા ફૂલાવતો હતો, પછી થોડા ફુગ્ગા ફૂલી ગયા છે। પછી મમ્મી મનીષાબેન અને કિસ્સુ કે ચલો હું પણ હેલ્પ કરાવી દઉં। અમે ચારે ચાર ફટાફટ ફુગ્ગા ફૂલાવા લાગ્યા। પછી ફાઇનલી ફુગ્ગા ફૂલી, પછી હું અને કિસ્સુ ડેકોરેશન કરતા હતા। પછી કિસ્સુને આજે કાનો બનાવવાનો હતો, તો પછી કિસ્સુને મેં તૈયાર કર્યો। જો ફાઇનલ લુક કેવો છે કમેન્ટ જરૂરથી કરજો। પછી 12 વાગી ગયા, પછી અમે કાનાને નવડાવવા લાગ્યા। કાનાનો જન્મ થઈ ગયો છે। પછી મેં અને વિજયે કાનાને ઝુલાયો, પછી આરતી કરી। આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે। જય દ્વારકાધીશ। લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય।